ઘરે પાછા ફર્યા પછી એ દિવસે પહેલીવાર સ્વીકૃતિ થોડી ખુશ હતી. એના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો હતો. તે ધીમું ધીમું ગણગણી રહી હતી. સ્વીકૃતિને રોજ કરતા થોડા અલગ મૂડમાં જોઈને અપર્ણાએ પૂછી લીધું, આજે ખુશ લાગે છે, કોઈ ખાસ કારણ? ના, બસ એમ જ, કહીને સ્વીકૃતિએ વાત ટાળી દીધી. સોફા પર બેસીને તેને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ શરૂ કર્યું. ધ્રુવી આવી હતી સવારે, અપર્ણાએ સહજતાથી કહ્યું. આ સાંભળીને સ્વીકૃતિના મનમાં ધ્રાસકો પડ્યો. ધ્રુવી ઘરે આવી હતી? સ્વીકૃતિએ ગભરાટ સાથે પૂછ્યું. હા, કેમ? એ તને કોલેજમાં મળી નહીં? મને તો એમ કે તમારે વાત થઈ હશે. ના, એટલે હા, એ કોલેજમાં મળી હતી, પણ આ વાત કરવાનું ભૂલી ગઈ હશે. સ્વીકૃતિએ બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો. શું કહેતી હતી એ? અરે ખાસ કંઈ નહીં, તને મળવા આવી હતી. મેં તો કહ્યું કે હમણાં જ કોલેજ ગઈ, બેઠી થોડી વાર, પછી એને પણ કોલેજ માટે મોડું થતું હતું એટલે નીકળી ગઈ. અચ્છા, કહીને સ્વીકૃતિને હાશકારો થયો. ઘરનું જૂઠાણું બહાર પકડાઈ ગયું એના કરતાં બહારનું જૂઠાણું હજુ ઘરે નથી પકડાયું. એ વાતનો હાશકારો થાય ત્યારે સમજવું કે ઘરનું વાતાવરણ તંગ હોવું જોઈએ. થોડી વાર પછી સ્વીકૃતિ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. તેણે ધ્રુવીના મિસ્ડ કોલ્સ ચેક કર્યો. તેને યાદ આવ્યું કે જ્યારે અનિરુદ્ધ પાઠક સાથેના વાર્તાલાપમાં ખૂંપી ગયેલી ત્યારે ધ્રુવીના અનેક કોલ્સ તેને સાયલેન્ટ કરી દીધી. પણ એ સમયે તેને આવો અંદાજ તો ક્યાંથી હોય કે ધ્રુવી તેના ઘરે જઈ આવી હશે? તેને ડરતા ડરતા ધ્રુવીને ફોન લગાડ્યો. ફોન ઉપાડતા જ સામે છેડેથી ફાયરિંગ શરૂ થઈ ગયું. ચાલી શું રહ્યું છે તારા જીવનમાં? મારી સામે જુઠ્ઠું બોલીશ? વ્હીકલ પાર્ક કરે છે કોલેજની સામે, પણ કોલેજમાં ક્યાંય હોતી નથી. ફોન કરું છું તો ફોન ઉપાડતી નથી. ઘરે આવું છું તો આંટી કહે છે કે કોલેજ ગઈ છે. તું કહે છે કે કોલેજ નહીં આવી શકું કારણ કે આંટીને ઘૂંટણમાં તકલીફ છે. એમને તો કંઈ પ્રોબ્લેમ નથી. પણ તું મારી વાત તો સાંભળ. નહીં કૃતિ, તું પહેલા મને સાંભળી લે. કોલેજ ન આવવા માટે ઘરનું બહાનું કાઢે છે, ઘરેથી જુઠ્ઠું બોલીને બહાર નીકળી જાય છે. તું તારી મમ્મીને અંધારામાં રાખે છે, મને સાચું કહેતી નથી. તું કરવા શું માંગે છે યાર? અને ડીન સરને ખબર પડશે ત્યારે? તારા જુઠ્ઠાણાને કારણે એમની સામે હું ખોટી ઠરીશ. તારું તો જે થાય તે, પણ મારું એકેડેમિક કરિયર પણ તું બરબાદ કરી નાખીશ. આપણે મળી શકીએ? સ્વીકૃતિએ પૂછ્યું. નથી મળવું તને. તારી પાસેથી આ અપેક્ષા નહોતી, ધ્રુવીએ ગુસ્સામાં કહ્યું. હું તને બધું સાચું કહી દઈશ. પ્લીઝ એકવાર મળીને મારી વાત તો સાંભળી લે, સ્વીકૃતિએ કહ્યું. છેવટે સ્વીકૃતિને મળવા માટે ધ્રુવી રાજી થઈ. એ જ રાતે તેઓ બંને એક કાફેમાં મળ્યો. હું તને કહેવાની જ હતી, પણ કઈ રીતે કહેવું એ સમજાતું નથી, સ્વીકૃતિએ મૂંઝવણ સાથે કહ્યું. તું એવું તો શું કરી રહી છે કે મને કહેતા ખચકાટ થાય છે? જો સુયશ સાથેનું વન નાઇટ સ્ટેન્ડ તું મને ખચકાટ વગર કહી શકતી હો તો તું મને કંઈ પણ કહી શકે છે, ધ્રુવીએ કહ્યું. આ વાત એના કરતાં વધારે નાજુક છે. માય ગોડ કૃતિ, પહેલા તો ફક્ત તારી ચિંતા થતી, હવે મને ડર લાગે છે. તારા પરાક્રમોનો તો અંત જ નથી આવતો. પણ હું શું કરું? જીવનના દરેક વળાંકે એક નવી ઘટના સર્જાય છે અને એ દરેક ઘટના મને કોઈ નવી દિશા તરફ લઈ જાય છે. કૃતિ, એને દુર્ઘટના કહેવાય. એન્ડ પ્લીઝ તારી આ કાવ્યાત્મક ભાષા બંધ કર. એક કટાક્ષભર્યું સ્મિત કરીને સ્વીકૃતિએ કહ્યું. અત્યારે એના સહારે જ તો જીવી રહી છું. એ બંધ કરી દઈશ તો કદાચ આ શ્વાસ પણ થંભી જશે. ઓ મેડમ, कहना क्या चाहते हो? ધ્રુવી અકળાઈ ગઈ.
એક લાંબા વિરામ પછી ખચકાટ સાથે સ્વીકૃતિએ કહ્યું, છેલ્લા 3 દિવસથી હું પેલા લેખકને મળવા જાઉં છું. કયા લેખકને? જે કોઝી કોર્નર કાફેમાં બેસે છે. વેઇટ, એટલે કોલેજ બંક કરીને તું કાફેમાં પેલા નવરા લેખક જોડે ટાઈમ પાસ કરે છે? મને મજા આવે છે એમની સાથે. ઓ ગોડ, ધ્રુવીએ ચીસ પાડી. તે બરબાદ થવાનું નક્કી કરી લીધું છે? એમને મળ્યા પછી તો હું આબાદ થઈ રહી છું. કૃતિ, કમ ઓન. નોટિસ મળ્યા પછી પણ તને અક્કલ નથી આવતી? તારાથી બમણી ઉંમરના એક પુરુષને તું ડેટ કરે છે. કોલેજ અટેન્ડ કરવાને બદલે એક કાફેમાં બેઠી રહે છે. એક્ઝામનું વાંચવાને બદલે વાતોના ફડાકા મારે છે. અને પાછી વટથી કહે છે કે હું આબાદ થઈ રહી છું. તને શરમ નથી આવતી? સૌમ્ય ચહેરો, ઊંડી આંખો અને આંખોથી પણ ઊંડી સમજણ. સહેજ આ છલકાઈ નહીં, ન વાતોમાં ન વર્તનમાં. અનિરુદ્ધના વિચારોમાં ખોવાઈ ગયેલી સ્વીકૃતિ એના વિશે કહેવા લાગી. જો, હું સમજી શકું છું કે તું એક બોયફ્રેન્ડ માટે ડેસ્પરેટ છે, પણ એનો અર્થ એ તો નથી ને કૃતિ કે તારાથી 25 વર્ષ મોટા પુરુષ સાથે હોય ત્યારે અચાનક જીવન વહાલું લાગવા માંડે. એ સમજાવતા હોય ત્યારે ચપટી વગાડતા જ બધું સરળ થઈ જાય. આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી. વાત વધુ બગડે એ પહેલા દરેક પ્રશ્નોના જવાબ છે એમની પાસે. દરેક સમસ્યાનો ઉકેલ છે. મને શાંતિથી સાંભળે છે અને સાંભળે પછી જજ નથી કરતા, ફ્લર્ટ નથી કરતા અને છતાં હસાવે છે. પ્રશંસા નથી કરતા અને છતાં મને વોન્ટેડ ફીલ કરાવે છે. તું પાગલ થઈ ગઈ છે. એમનો સ્પર્શ બહુ પરિચિત છે. એવું લાગે છે કે જાણે જન્મોજન્મથી હું એમને ઓળખું છું. એમનો સ્પર્શ, સુગંધ અને સ્મિતને. 3 દિવસમાં કેટલી આગળ વધી ગઈ છે તું. મને એમનામાં મારો તારણહાર દેખાય છે. બાળપણમાં હું જેનું સપનું જોતી એ સ્વપ્ન પુરુષ કંઈક આવો જ લાગતો હતો. બસ કર કૃતિ, આઈ ફીલ ડિસ્ગસ્ટેડ. એમને ગળે મળી ત્યારે લાગ્યું કે હું સંપૂર્ણ થઈ. એમના આલિંગનથી વધુ સલામત, સ્થિર અને શાંત જગ્યા મેં આજ સુધી નથી અનુભવી. આને લફરું કહેવાય કૃતિ. આ વ્યભિચાર છે. એની પત્નીને ખબર છે? અવિવાહિત છે. ઓહ, એટલે કે જે આધેડને અત્યાર સુધી કોઈ ભાવ ન આપ્યો તો એની સાથે રિલેશનશિપમાં છે. મને ખબર નથી કે એને શું કહેવાય, પણ એમના માટે લાગણી તો પ્રેમની જ થાય છે. આંટીને ખબર પડશે તો એમના રિએક્શન વિશે વિચાર્યું છે? ક્યાંથી ખબર પડશે? તું કહીશ? કમોન કૃતિ, તું જાણે છે કે હું તો નહીં જ કહું, પણ આવી વાતોને તું લાંબો સમય છુપાવી નહીં શકે. ધ્રુવી, હવે આપણે પુખ્ત થઈ ગયા છીએ. કોને મળીએ છીએ, કોને ડેટ કરીએ છીએ, કોની સાથે રિલેશનશિપમાં છીએ, એ બધી વાતો ઘરે શેર ન કરવાની હોય. બોલ, તું યુવરાજને ડેટ કરે છે એની ખબર છે તારા મમ્મી પપ્પાને? સ્વીકૃતિએ વિશ્વાસથી પૂછ્યું. એક લાંબા વિરામ પછી સ્વીકૃતિની આંખોમાં આંખો નાખીને ધ્રુવીએ મક્કમતાથી કહ્યું, હા, ખબર છે. આર યુ સિરિયસ? એ રિલેશનશિપમાં સિરિયસ છું કે નહીં એ મને નથી ખબર, પણ યુવરાજને ડેટ કરું છું એ હકીકત છે, અને એ હકીકત મારા મમ્મી પપ્પાને ખબર છે. મતલબ કે તું યુવરાજ સાથે ક્યાં જાય છે, ક્યારે જાય છે, કેટલો સમય વિતાવે છે, એ બધું તારા ઘરે શેર કરો છે? ઓફકોર્સ. અનબિલીવેબલ કહીને સ્વીકૃતિએ જમણો હાથ કપાળ પર મૂક્યો. માય ગોડ, જો હું આવું કરું તો મારા ઘરે ભૂકંપ આવી જાય. એટલે જ તો તને કહું છું, જીવનમાં સિક્રેટ્સ જેટલા ઓછા એટલી શાંતિ વધારે, કારણ કે કેટલાક સિક્રેટ્સ ઘાતક હોય છે. જો ધ્રુવી, કોઈ શક્યતા જ નથી કે હું મારા અને અનિરુદ્ધ વિશે મારી મમ્મીને કહી શકું.
યુ નો ધેટ. આ ભરેલો લાવા છે. જે દિવસે જ્વાળામુખી ફાટશે એ દિવસે. હું અત્યારે બહુ લાંબુ નથી વિચારતી. મારાથી આજનો દિવસ માંડ સર્વાઈવ થઈ શકાય છે. ભવિષ્યનું કઈ રીતે વિચારું? અને ડીન સર, એમના વિશે તો વિચારવું પડશે ને. ડીન સરે કહેલું એટલે હું તારે ઘરે ગયેલી. હી વોઝ ફીલિંગ સોરી ફોર યુ. એમને લાગ્યું કે હકીકત જાણ્યા વગર જ તેઓ તારી સાથે કઠોર થયા. હવે એમને તારા જૂઠાણા વિશે ખબર પડશે ત્યારે એમના રિએક્શન્સ કેટલા આકરા હશે. પ્લીઝ યાર, થોડા દિવસ આ નાટક ચાલવા દે ને. ડીન સરને કહેવા માટે કંઈક વાર્તા બનાવી નાખશે. કૃતિ, તું આગ સાથે રમી રહી છે. આ કેટલું જોખમી છે એ તને ખબર છે? એક અજાણ્યા આધેડ પુરુષ માટે તું તારી એકેડેમિક કરિયરને દાવ પર લગાવી રહી છે. તારી છોડ, તું મારી પ્રતિષ્ઠા અને ગુડવિલ પણ દાવ પર મૂકી રહી છે. ધ્રુવીનો હાથ પકડીને સ્વીકૃતિએ કહ્યું, તું મારી પાક્કી બહેનપણી છે, મારી ક્રાઇમ પાર્ટનર. આવા સમયે તું સાથ નહીં આપે તો કોણ આપશે? જો કૃતિ, અત્યારે તો હું તારી સાથે છું, પણ જે રસ્તા પર તું નીકળી પડી છે એના પર દૂર સુધી હું તારો સાથ નહીં આપી શકું, કારણ કે એ રસ્તો ડેડ એન્ડ તરફ જાય છે. મેં તને હમણાં જ કહ્યું કે હું આવતીકાલ વિશે નથી વિચારવા માંગતી. મારું એકમાત્ર લક્ષ્ય આવનારી ક્ષણમાં સર્વાઈવ કરવાનું છે. અને સાચું કહું તો એ આધેડ પુરુષ મને અજાણ્યો નથી લાગતો, બહુ પરિચિત લાગે છે. ઓ કૃતિ, પ્લીઝ આવી પોએટિક વાતો નહીં કર. મિત્ર છું એટલે તને સાચું કહેવું એ મારી ફરજ છે. પછી હળવેથી સ્વીકૃતિનો હાથ પકડીને ધ્રુવીએ કહ્યું, હું એને મળી નથી, પણ એ માણસ વિશે મને નેગેટિવ વાઇબ્સ આવે છે. તારી ચિંતા થાય છે. એ તને ભોળવી એને ગેરમાર્ગે દોરી રહ્યો છે. તને ખરેખર એવું લાગે છે? નહીં તો શું, તું જ વિચાર ને. એને મળવા માટે તું તારો અભ્યાસ બગાડી રહી છે. એ જાણવા છતાં એ તને કોલેજ અટેન્ડ કરવાની સલાહ નથી આપતો. હા, સ્વીકૃતિ કશુંક વિચારવા લાગી. તેને કહ્યું કે તને કોલેજમાંથી નોટિસ મળી છે? હા, એમની સાથે વોટ્સએપ પર વાત કરી હતી. તો શું કહ્યું એણે? એમણે કહ્યું, જાતને નિરાશ કરવા કરતા જગતને નિરાશ કરવું આપણને વધારે પોસાય છે. જો એ શબ્દોની રમત રમે છે તારી સાથે. મોટી મોટી ફિલોસોફી ઠોકી એ તને પોતાની તરફ આકર્ષે છે. તું હજુ એનો ગેમ પ્લાન સમજી નથી. તું મેડિકલ સ્ટુડન્ટ છે કૃતિ, અને તે એક સામાન્ય લેખક. બીજે ક્યાંય એડમિશન નહીં મળ્યું હોય એટલે આર્ટ્સ લઈ લીધું હશે. એ વ્યક્તિ તારા કરતા વધારે જ્ઞાની કઈ રીતે હોઈ શકે? પૂછ ને 5-7 સવાલ એટલે ખબર પડે કે હકીકતમાં કેટલા જ્ઞાની છે. યુવાન છોકરીઓ પટાવવા માટે જ્ઞાની હોવાનો દંભ કરે છે, પણ એમને મળ્યા પછી એવું લાગતું નથી કે એમનો કોઈ બદ ઈરાદો હોય. જોઈએ, આપણે સાથે જ છીએ. 110% ખાતરી સાથે કહું છું કે એ માણસ બહુ જલ્દી આગળ વધશે. કાફેથી બગીચો, બગીચાથી દરિયા કિનારો, અને છેવટે એના ઘરે લઈ જશે. તને લાગે છે કે હું જઈશ? ધ્રુવી ચૂપ થઈ ગઈ. એ સ્વીકૃતિના ચહેરા સામે જોતી રહી. પછી બોલી, એ બધું જો તારા કંટ્રોલમાં જ હોત તો તું કાફેમાં પણ ન ગઈ હોત. આ નિવેદનનો સ્વીકૃતિ પાસે કોઈ જવાબ નહોતો. એ વાત તદ્દન સાચી હતી કે પરિસ્થિતિ એના કાબૂમાં નહોતી. એનું આખું જીવન અનિયંત્રિત અને અનિયમિત થઈ ગયેલું. કશું જ એના કંટ્રોલમાં નહોતું. સંજોગોના ધસમસતા પ્રવાહમાં એ તણાઈ રહી હતી. પ્રવાહની વિરુદ્ધમાં તરવાના તેને પ્રયત્નો પણ છોડી દીધેલા અને ઈરાદા પર. શી વોઝ જસ્ટ ગોઈંગ વિથ ધ ફ્લો. નિયતિના પ્રવાહમાં તેને પોતાની જાતને વહેતી મૂકી દીધી હતી. જીવનના
ઘટનાક્રમ સામે શરણાગતિ સ્વીકારી લીધી. જાણે કોઈ અદ્રશ્ય શક્તિને મનોમન કહેતી હોય, માર તોય તું ને તાર તોય તું,